આપણે આપણા દેહાણ કલાકાર ભાઈ સુખદેવભાઈને સાંભળીએ. ભાઈ સુખદેવ ધામેલિયા. 250-300 કરોડના ખર્ચે હિન્દી ફિલ્મ બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતું. અને લોકડાયરા સંતાણી સાહિત્ય 80 વર્ષ હાલે છે. બિલકુલ. આમાં કંઈક હૈસિયત હી ને. અમારે વિદેશના પૂરી અમારા ગામમાં આવ્યા હતા તો બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા ને રોટલાના ઘા કર્યા. કેમ ઘા કર્યા હતા કે ડીશ નથી, રોટલા છે. લોકો સાહેબ ટેન્શનમાં એટલા રખડે છે કે જેણે માથે વીગ પહેરે છે ને વીગ એને વાળ ધોળા થવા મીડ્યા. વિઘ્ના વાળા ધોળા થઈ ગયા. એટલે કે દાદા સૂર આપો ને, એટલે દાદાએ સૂર આપ્યો. તો તબલાવાળે કીધું સૂર અવળો છે. તો દાદા કે ધંધો જ અવળો છે, એમ ખેડૂત છે. આ ક્ષેત્રમાં એમ છે જ નહીં કે સાધુ એમ કીધું કે રોટલા હશે. દાદા કે તમારો પગ અમારા ફળિયામાં પડે અને રોટલા ન હોય તમારા તપમાં કંઈક ખાઈ હોય. વાહ. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા હેતપૂર્વક જાજા રામ રામ. મિત્રો, આપણા મોજે દરિયાના કાર્યક્રમોની અંદર ગુજરાતી ભાષાની અંદર આપણી ઉજ્જવળ પરંપરાઓ, આપણો ઇતિહાસ, આપણી શબ્દ સાધના અને એમાં કામ કરવાવાળા મહાપુરુષોના પાત્રોને લોકભોગ્ય ભાષામાં પીરસવાવાળા અનેક સુંદર મજાના વિષયો લઈને વિવિધ વક્તાઓ આપણી વચ્ચે આવે છે. એ આપણું સદભાગ્ય છે. મારે આજે આપને એક નવી પેઢીના યુવાન વક્તા એને પ્રસ્તુત કરવા છે, પણ એની પહેલાં મારે એમનો પરિચય આપને આપવો જોઈએ. એ જૂની પેઢીના આપણા એકદમ દેહાણ વક્તા જાદવજી બાપા હતા. એ અનેક વાતો કરતા, પણ એ જાદવજી બાપા પ્રસિદ્ધ હતા મોજડીને કારણે. બરાબર. જાદવજી બાપાની મોજડી એટલી બધી પ્રસિદ્ધ હતી કે મને બીજા તો અમે બધા તો એને એ વખતે સાંભળતા અને માણતા, પણ મારા ગામમાં એક મધુભાઈ દરજી કરીને છે, એ એના એટલા આશિક કે આખો દિવસ બસ જાદવજી બાપાની મોજડી એને જ વગેરે રાખે. આજુબાજુવાળા કે હવે અમે સાંભળીને થાકી ગયા છે. એટલા એ લોકપ્રિય. અને એ વખતના ટાંચા સાધનો, લાઇટના, કેમેરાના, માઇકના, આ બધાય અત્યારે જે સંસાધનો ઉપલબ્ધ છે એની સરખામણીમાં તો કંઈ જ નહોતું. એની વચ્ચે ગ્રામીણ ક્ષેત્રની અંદર હળવી શૈલીમાં અને લોકભોગ્ય ભાષામાં પ્રસંગો અને કથાનકોને કરીને લોકોને આપણી મૂળ પરંપરા સાથે જોડીને એનું સાત્વિક મનોરંજન કરતા હતા. મુખ્ય વિષય આ છે. ખડખડાટ હસાવે ખરા, પણ એની અંદર સહેજ પણ તમને ક્ષોભ થાય એવી કોઈ વાત ક્યારેય એમના કથાનકમાં આવતી નહોતી. એવા જાદવજી બાપા આગલી પેઢીના આપણા વડીલ હતા. એમની દિવ્ય ચેતનાને પ્રણામ કરીને એમના સુપુત્ર અને એમના વારસદાર, એમની મિલકતનાય વારસદાર, મિલકત અંગે તો સુખાભાઈ કહે છે, પણ એમના કલા વારસદાર પણ સુખાભાઈ થયા છે. સુખદેવ ધામેલિયાના નામથી તેઓ પ્રસિદ્ધ છે. અહીંયા આપણા રાજ્યની અંદર તો તમામ સ્તરે થાય છે, પણ ભારતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં એમનો ચાહક વર્ગ છે. વિદેશની અંદર પણ સુખદેવભાઈ ધામેલિયાએ આપણી ગુજરાતી ભાષાને માધ્યમ બનાવીને ત્યાંના આપણા ગુજરાતી ડાયસ્પોરામાં પણ એમના કાર્યક્રમો માટે તેઓ પ્રસિદ્ધ થયા છે. એવી ઉગતી પેઢી, નવી પેઢીના આપણા મૂળ તળગઢડાના સુખદેવભાઈ ધામેલિયાને આજે મોજે દરિયાના દર્શક મિત્રો સાથે વાતો કરવા માટે આમંત્રણ આપું છું. સુખદેવભાઈ હળવી ભાષામાં દેશી વાતો, એ વખતને આપણી ગ્રામીણ પરિવેશ, આપણું જીવન અને આપણા જીવનમાંથી ટપકતો
મીઠો મધુરો રસ એને લોકભોગ્ય ભાષામાં રજૂ કરવા માટેના નિષ્ણાંત છે. એમની પાસે ઓઠા, ઉખાણા આ બધું ઢગલાબંધ છે, પ્રચુર માત્રામાં છે અને જાદવજી બાપાનો વારસો છે. એ બધી ચીજોને લઈ હું સુખદેવભાઈ ધામેલિયાને કહું કે આપણા મોજે દરિયાના દર્શકોને એક નવા પરિપ્રેક્ષની સાથે પરિચય કરાવે. આપણે શાહબુદ્દીનભાઈને સાંભળ્યા છે, આપણે જગદીશભાઈને સાંભળ્યા છે, હવે આપણે આપણા દેહાણ કલાકાર ભાઈ સુખદેવભાઈને સાંભળીએ. ભાઈ સુખદેવ ધામેલિયા. નમસ્કાર મિત્રો, મોજે દરિયા આપણી ભાતીગળ સંસ્કૃતિને સાચવવા માટેનો એક ભગીરથ પ્રયાસ માનની રૂપાલા સાહેબે કર્યો છે. બધા જ પ્રેક્ષકોને મારા હેતપૂર્વક નમસ્કાર. આમ તો મારા પિતાશ્રીનો આ વારસો મને મળ્યો. મૂળ તો રૂપાલા સાહેબ આપણે ખેડૂ ડીઝલ મશીનના કારીગર મારા ફાધર. હા, મૂળ કારીગર ડીઝલ મશીન હમા કરવાના. પછી એને હલક એવી હતી એટલે લોકો એમને કીધું કે તમે આ ક્ષેત્રમાં આવો અને મૂળ પરંપરા આપણી મૂળ તળપદી ભાષા ગામડાની બિલકુલ એણે સ્ટેજ ઉપર રજૂ કરી. પછી બહુ નજીવો પુરસ્કાર લેતા હતા. પછી મેં એમ કીધું કે તમે પુરસ્કાર થોડોક શરૂ કરો તો કે આપણે 16 વીઘા જમીન છે, જમીન આપણે ભવાય. આ જે કાર્ય થતું રામજી મંદિર માટે થતું હોય, વેડા માટે થતું હોય, ચબૂતરા માટે થતું હોય, વાહ વાહ. પણ એ વખતે હજારો કાર્યક્રમ સરકારી બસોમાં જઈ જાય ને પછી છેલ્લે લુના ગાડી એમની પાસે હતી. વાહ વાહ. એ લુના કોઈક લઈ ગયું, પછી પાછું આવ્યું. એટલે ટેમ્પોમાંથી લુના પાછું મૂકવા આવ્યા તો એ મારા ફાધરને કીધું ચોરાઈ ગયેલી વસ્તુ કોઈ આવે નહીં. તે કહેતી બધી 2 વસ્તુ પાછી આવી છે, એક હતાધારનો પાડો ને કાંઈ લુના, બાકી ગયેલી કોઈ વસ્તુ પાછી આવી નથી. અને વર્ષો સુધી એમણે કાર્યક્રમ ગાયોના ઘાસચારા માટે, ચબૂતરા માટે, સ્કૂલો માટે હા ન જોઈ ફી માનસ સમરસતા ગામડાની એકતા કેમ જળવાય એના માટે એક સરસ ઉદાહરણ આપતા હતા કે બહેનો કરિયાવરમાં ઈંઢોણી લાવતા હતા, મોતી ભરેલી ઈંઢોણી. વાહ. એમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે. બહુ એમાં સરસ. અલગ અલગ કલરના મોતી હોય તો ઈરણી શોભે, ભરત શોભે, એની ઉપર હેલ શોભે અને બાય શોભતી હોય. વાહ. બહુ એમાં આપણા ગામડામાં બહુ સરસ. ભલે બધી જ જ્ઞાતિ રહેતી હોય, અલગ અલગ કલરના મોતી એટલે બધી જ્ઞાતિ, બધા સમાજના માણસો. વાહ વાહ. બહુ જ્યારે ગામડાની વાત હોય તે બધા એક થતા હોય, તે ભરત ગોળે ગૂંથાઈ જતા હોય તો ઈંઢોણી શોભે, એની ગોળે હેલ શોભે અને આપણા ગામડા શોભતા હોય. આવા દ્રષ્ટાંત એને 30-40 વર્ષ પહેલાં આપેલા ગામડા માટે. બહુ સરસ. અને બહુ એમની કોઠાવું જ હતી, વાહ. એકદમ નિર્માનીપણું એનું કે અમે પુરસ્કારના પૈસા લેતા તો અમુક ગામમાં પુરસ્કાર નહોતા આપતા, પાછા આવી આવતા, વળી પાછા એ ગામમાં જાય તો આપણે કંઈ પાછા શું લેવા જાવ છો કે આ વખતે કદાચ મેચ છો ને આપે તો આપણે સરળ સરળ સરસ સરસ. અને એટલે અનેક કાર્યક્રમ એણે સરકારી બસોમાં જઈ અને ગામડે જઈને આપ્યા. એટલે હાસ્યરસ એનો કોઠાવું જ હતી. એક તમે વિચાર કરો કે આ સાહિત્યને સાચવવાનો તમે ભગીરથ પ્રયાસ કર્યો છે. 250-300 કરોડના ખર્ચે હિન્દી ફિલ્મ બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતું. અને આ લોકડાયરા સંતાણી સાહિત્ય 80 વર્ષ હાલે છે. બિલકુલ. આમાં કંઈક હૈસિયત હી ને. બિલકુલ એનું કન્ટેન્ટ છે. હા, તત્વ છે. એટલે ભલે તમે પીઝા ને બર્ગર ખાઓ પણ બાજરાના રોટલા ભડથા જેવી મજા ન આવે. બરાબર. અમારે વિદેશના ભૂરિયા અમારા ગામમાં આવ્યા હતા તો બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા ને રોટલાના ઘા કર્યા. કેમ ઘા કર્યા હતા કે ડીશ નથી, રોટલા છે. આ ટકા ફરક તો અમે જીવી છીએ. રોટલો છે, ડીશ છે. એટલે મૂળ મારા ફાધરનું તો આ ક્ષેત્ર જ નહોતું. પછી એમાં આવ્યા એટલે એના સૂર અરે બહુ નહીં, પેટી જેવી તેવી વગાડતા હતા. પણ ઘણીવાર ડાયરામાં એવું હોય છે કે તબલા સાથે હાર્મોનિયમ મેળવવું પડે સૂર. હા, બરાબર. હવે દાદાને આવું કંઈ મેળવવાનું નહોતું ને લગભગ 500 તબલાવાળા એને તબલા વગાડ્યા છે, રેકોર્ડ તોડ્યો છે. બરાબર. ગામનો કોઈ સારો તબલાવાળો હોય કે બેહી ગયો ને દેશી ઈંચથી. બરાબર. એમાં એક તબલાવાળાને એમ કે દાદાને હાર્મોનિયમ ફાવે છે, એટલે કે દાદા સૂર આપો ને, એટલે દાદાએ સૂર આપ્યો. તો તબલાવાળાએ કીધું કે સૂર અવળો છે. તો દાદા કે ધંધો જ અવળો છે, એમ ખેડૂત છે અને આ ક્ષેત્રમાં એમ છે જ નહીં કે ધંધો જ આખો અવળો, એટલે સૂર જ અવળો, ધંધો જ અવળો છે. એટલે આવી રીતના એના ઘણા કાર્યક્રમો અને દેશી કોઠા ઉજી હતી. અને હાસ્યરસ એનો મેળતો શંકરપાતીની મોજડી આખી એક વાર્તા હતી ધાર્મિક. એની સાથે દ્રષ્ટાંત, ઓઠા અને 1 કલાક તો ધૂન બોલાવતા હતી. ગુરુજીના નામની એવો માળા છે ડોકમાં. વાહ. એ ધૂન બોલાવે એની સાથે સાથે દ્રષ્ટાંત આપે. પછી શંકરપાતીની મોજડીનું આખ્યાન તો 12 વાગે શરૂ થાય, વહેલા 5:30 પૂરું થાય. ઓહો.
એટલે એની કોઠાવું જ જેવી હતી. રેલવેના પાટાને લૂના લઈ લૂના ઊભું રાખ્યું અને રેલવેના પાટાને 3 વાર પગે લાગ્યા. તો બધા કીધું દાદા પાટાને હું કામ પગે લાગ્યા? તો કે સીધા કેટલા છે? દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. વાહ બે વાહ. એટલે આ એને કોઠાવું છે. પાટાની સીધાઈને એને વ્યવહારમાં મૂકી એને પગે લાગી. બળદ અમારા હતા રૂપેલા છે બળદ. તો આપણે પહેલાં બળદનો વેપાર કરતા હતા. તો બળદ લેવા બાજુના ખેડૂત આવ્યા. એટલે ખેડૂતને પૂછ્યું મારા ફાધરે કે બળદ આપણે વેચવા છે, પણ તમે ચા પાણી પીવો છો? તો કે ચા પાણી બળદને શું છે કે તમે ચા ન પીવો તો અમારો બળદ પોરો ક્યારે ખાય? વાહ કેટલી સરસ કોઠા છે. બોલો એ સાજ નો પીતો હોય તો બળદને ઊભો ન રહેવા દે. હા, બળદ પોરો ક્યારે ખાય કે? અને અમારે દેશી આપણે કૂવા હતા પહેલાં, કૂવા. કોહ ના પણ. હા, પછી બોરિંગ તો પછી આવ્યા. એટલે બોરિંગમાં મારા ફાધરે કીધું આપણે વાડીએ બોરિંગ મુકાવી. તો પાણી જોવાળો લાવવો પડે ને. તો કે પાણી જોવાળો લાવી. તો પાણી જોવાળો બાજુના ગામમાં એટલે લાવ્યા. એટલે મારા બાપુજીએ એમ કીધું કે આપણે જમ્યા પછી વાડીએ જ આવી પાણી જોવા. એટલે જમીનમાં પાણી જોવા જે આવ્યો હતો એને છેલ્લો જમવા બેઠો. 2 જણા આમ બેઠા. મારા બાન મારા બાપા કહી આવ્યા કે જમીનમાં જે પાણી જોવા આવ્યો છે ને એને પહેલાં ઘી અને ઉપર ચૂરવું, એટલે ઘી દેખાય ને અમને બેને ઘી દેખાય એમ નાખજો. ત્રણ એને પીરસ્યું. પછી મારા બાપુજી ઓલાને કીધું ખાવાનું શરૂ કરો. ઓલાના તળિયે ઘી, એટલે ઘી દેખાય નહીં. તો દાદા જાદુભાઈ ઘી નથી આવ્યું. તો કે મહેમાનને ઘી ન આપવું બને? તો કે ખરેખર ઘી નથી આવ્યું. તો કે 3 આંગળ નીચે તને ઘી નથી દેખાતું, તો 80 ફૂટ પાણી ક્યાંથી દેખાય? એટલે તું ખાય નીકળે એમ. આ એને કોઠાવું છે. અંધશ્રદ્ધા અને એવી બાબતોના એને સચોટ કેવા ઉદાહરણો. વાહ એટલે જબરદસ્ત હતું. એની કોઠાવું છે. અને હાસ્યરસી છે ને માત્ર ડાયવર્ઝન છે. મૂળ તો સાહિત્ય, સત્સંગ, કથા એની જીવનમાં જરૂર છે. પણ લોકો સાહેબ ટેન્શનમાં એટલા રખડે છે કે જેણે માથે વીગ પહેરે છે ને વીગ એને વાળ ધોળા થવા મળ્યા. વિઘ્ના વાળા ધોળા થઈ ગયા. વીગમાં વાળ ધોળા ન થાય, એમાં ધોળા વાળ થવા મળ્યા. એવું ટેન્શન એવું. એટલું ટેન્શન. એટલે એમાં લોકો દાંત કઢાવી છે. મુંબઈમાં એક ભાઈ મને મળ્યા. મને કે તમે સુખાભાઈના દીકરા? લે મેં તો હું જ સુખાભાઈ છું. મને કહે છે યાદ કરો છો. એટલે હાસ્ય છે ને એ તો ડાયવર્ઝન છે, પણ આપણે સંતવાણી, ભજન, સાહિત્ય એની જ મજા છે. અમેરિકાના ઓડિયન્સ કેટલી ટિકિટનો ખર્ચો કરી અને આપણા ગુજરાતી કલાકારોને ઠેઠ અમેરિકા સુધી લઈ જાય. આપણી સંસ્કૃતિ ભૂલ્યા નથી. આપણા ગરબા હોય, આપણા લોકગીતો હોય, એને ભૂલ્યા નથી. બિલકુલ. આજે વિદેશમાં એની માંગ છે. વિદેશમાં માંગ છે. એટલે સરસ મજાનું મેં કીધું ને હાસ્ય છે એને. મારા ફાધરને તો કોઠાવું છે જેટલી હતી. રાતે એ જમવાનું બહુ બધાને પૂછતા હતા. જમવાનું ગમે ત્યારે માણસ આવે જમવાનું પહેલાં પૂછે. વાહ. એમાં 10-11 સાધુ આવ્યા કંઈક ગિરનાર બાજુથી 12 વાગે. એટલે કે પટેલ ખાવાનું છે? મારા બાપુજીએ પૂછ્યું કે જમવાનું બાકી છે એમ? એટલે સાધુ એમ કીધું કે રોટલા હશે? તો દાદા કે તમારો પગ અમારા ફળિયામાં પડે અને રોટલા ન હોય તમારા તપમાં કંઈક ખાઈ હોય. વાહ. કે તમારો પગ પડે ને મને રોટલા મળવા જ જોઈએ. અને બહુ સારું. શંકરપાલની મોજે એક નવી હલકમાં એણે રજૂ કરી. અને ગામડે ગામડે જે સ્કૂલ ચબૂતરા માટે જ્યારે ફાળો બહુ ઓછી, એ વખતે સરકારના પૈસા બહુ ઓછા આવતા હતા. જી જી. તો એ ગામડામાં કંઈક ચબૂતરો કરવો. હવે તો બહુ વિકાસ થયો આપણો. એ તો ક્યાં વિકાસ નહીં ખબર. એમ રોડ ઉપર એ વખતે બમ્પ બનાવ્યા. તો બમ્પની કોઈને ખબર બમ્પ શું લેવા આવે. રોડ ઉપર બમ્પ કર્યા તો 2-3 ડોલા આમથી આવ્યા કે આ સારું કર્યું, ગામનું પાણી ગામમાં ને આપણું પાણી. ગ્રાન્ટ શું કહેવાય ખબર નહોતી. ઓહો. આપણે ગ્રાન્ટ પાછી ગઈ હતી કે એકલી હતી. ક્યાં વાત છે. એને એમ કે કોઈ બાયું માણાય છે. એટલું પાછળ હતું. અને હવે તો વિકાસ ખૂબ છે. 9-9 કિલોમીટરના બ્રિજ બની ગયા. ઓહો. એક આંખો તમે શું કહો કઈ મામન્યા જો માસીને નીકળો. બ્રિજ બન્યા. એટલે આવી એને ગોઠાવું જતી. સુખાભાઈ, એકાદી દાદાની કોઈ કૃતિ તમારા મગજમાં આવતી હોય કહેવા જેવી કે એ બહુ પ્રસિદ્ધ હોય અને હવે એ વિસ્મૃત થઈ ગઈ હોય, તો એને કહો. અને પછી તમારી કોઈ નવી કૃતિઓ હોય તો એને રજૂ કરો. અમારા ફાધરનું તો મેન શંકરપાતીની મોજડી એક આખ્યાન હતું, પણ વચ્ચે વચ્ચે એ કડી જે દેશી ઢાળને બોલતા હતા એ બહુ સારું એમનું કે કોટા. મૂળ આપણે તળદ ભાષા પહેલાં સળોકો બોલાતો હતો. આપણે કદાચ સાંભળ્યો છે. જી જી. વરરાજાનું ફૂલેકું ફરીને આવે અને ઘરે બધા આદમી બધા બેઠા હોય ફળિયામાં, બૈરાવ
વિધિ કરતા હોય તો એ સમય પસાર કરવા માટે સળોકો ગવાતો હતો. અને એની શરૂઆત થતી હતી કે માતા સરસ્વતી અવલ વાણી, કે અમારી વાણી અવલ છે, આડાવળી છે, આપો અકલ કઈ પરમાણી, તમે આ અકલ આપો તો અમે તમને કહેવી, આંધળા મૂર્ખને અજ્ઞાન અમી, પાંશેરા રાખજો માતાજી તમે. વાહ એવી પ્રાર્થનાથી શરૂઆત થતી હતી. વાહ. અને લગ્નના લોકઢાળના ગીત બહુ એમણે સરસ ગાયા. એક કડી ગાતા હતા વચ્ચે જી કે રાધાજીને 1600 ગોપીમાં વાલી વાસળીજી રે, રાધાજીને છટકે ચડી ગઈ છે રીસ, ફગાવી પ્રભુની વાસળીજી રે. આ દાદા ગાતા હતા. અને વચ્ચે વચ્ચે કડી સત્સંગની બહુ સરસ ગાતા. એક પણ મને એની યાદ છે કડી કે ઈશ્વર પાર્વતી, ઈશ્વર પાર્વતીએ રમત્યું માંડી, તમારી હારે હું નહીં બોલું. વાહ. ઈશ્વર પાર્વતી વડસડ માંડી. વડસડ શબ્દ આપણો કાઠિયાવાડી શબ્દ છે. બિલકુલ બિલકુલ. નારદને વૈષ્ણવ બે ભાઈ તપ કરવા બેઠા, ઈશ્વર પાર્વતી વડસડ માંડી, વાહ. તમારી હારે નહીં બોલું. વાહ આવી સરસ કેટલી અને ધૂનથી શરૂઆત કરતા. અને મોજડી ને શરૂઆત એક નવો રાગ, કડિયું બહુ એની ઓછી હતી પણ એ વચ્ચે વચ્ચે જે દ્રષ્ટાંત આપવાની એની શૈલી હતી એ બહુ સરસ પ્રખ્યાત થઈ હતી. બહુ જ મોજડી તો બેહદ પ્રખ્યાત છે. દેશી ઓઠા બધા એના, એની કોઠાઓ જેવી હતી. માનો ને એ વખતે તો લ્યુનામાં જતા હતા. લ્યુનામાં એક ભાઈ એને 4 વ્હીલ ગાડીમાં બેસાડ્યા. એટલે 4 વ્હીલ ગાડીમાં બેસાડ્યા એટલે 150ની સ્પીડે ગાડી કરી ભાઈ. હો એટલે દાદાને પૂછ્યું, બાજુમાં બેઠા મારા ફાધર, કે જાદુભાઈ 150 કિલોમીટર ગાડી ચાલે છે, તમને બીક નથી લાગતી ને? તો કે તારે 200 ગાડી આંકને તંત્ર 200 મેં ક્યાં ડેલા બંધ કરીને ખાધું છે? ડેલા બંધ કરીને ખાધું હોય ને રોડે મરભાઈને બીક હોય. વાહ વાહ વાહ. કે મેં તો કે આમ ડેલા ઉગાડા જ મૂકી દીધા છે કે. એટલે એની કોટ આવું જ. મૂળ તો વર્ષો પહેલાં આપણને આઝાદી મળી એ પહેલાં ખેતી કરતા, મંદિરની ખેતી, પછી જેની વાવેની જમીન થઈ એમાં પછી ખેતી કરતાં કરતાં ડીઝલ મશીનના કારીગર સારામાં સારા. વાહ. પછી અમુક ટાઈમે આ ગાતા હતા એટલે બધાએ કીધું પણ એ વખતે આ ક્ષેત્રમાં આવવું એ આપણા આપણા માટે તો નવું છે. ખેડૂત માટે પણ ખૂબ એણે પ્રગતિ કરી. 10-10 કલાક એક ધારા કાર્યક્રમમાં 11-11 કલાક બે એવા 700થી 800 ગામડા એવા છે કે જ્યાંથી એને પુરસ્કાર નથી મળ્યો. હા એ વખતે પુરસ્કાર તો હતો જ નહીં. એ કોઈ માધ્યમ જ નહોતું એનું. મારા બાપુજીને મેં કીધું તમે થોડો પુરસ્કાર લેવા માંડો તો આપણે પાકું મકાન થઈ જાય. તો કે ન લેવે, મેં થોડો શરૂ કરો, બધા કલાકારો લે છે થોડાક ઓછી ના કરવી. પછી કીધું મેં જ્યોતિષીને પૂછો કે આપણે તાણ કેદી મળશે એમ. તો જ્યોતિષી પાસે ગયા, જ્યોતિષીને પૂછ્યું કે તાણ ક્યારે મળશે. પછી મારી પાસે મેં કીધું જ્યોતિષી ક્યાંય કીધું આપણે તકલીફ મટે એવું? કે જ્યોતિષીએ એમ કીધું કે 35 વર્ષ સુધી તમારે તાણ અને તકલીફ નહીં મટે, પછી તો ટેવ પડી જાય. એટલે પછી એવાયા થઈ જાય. અરે વાહ. એટલે પછી અમે રૂપાલા સાહેબ મકાન શરૂ કર્યું. આ બધું રેતી પડેલી, આ બધું સિમેન્ટ, આ બધું ઈંટું. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા. અમે બહારથી એક ભિખારી આવ્યો, એ કે પટેલ ખાવું છે. તો મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માગે ને એ આપણા માટે ભાગની વાત કહેવાય. બિલકુલ. કે પૂરીઓ તળી નાખો, દૂધ પાક બનાવી નાખો, દાળ ભાત બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભિખારીને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે બે રેતી હેમી કરી નાખ્યું. વાહ વાહ. એ કે 80 વર્ષથી હું પ્રોગ્રામ આપું છું, હાજી. તે માંડા મકરનો મેળ આવ્યો ત્યારે એમને ખાઈ લેવું કે કામે સોંટો કામે. એટલે એને ગોઠાવું જ હતી ટૂંકમાં કે દેશી જે કલાકારો હતા હા વભણ, એક પણ ચોપડે ભણ્યા નહોતા. બિલકુલ. અને એને કહ્યું ને કે ભગીરથ પ્રયાસ કર્યો ગામડે ગામડે જઈને. એ વખતે તો બહુ બધું શિક્ષણ તો માટે, જનજાગૃતિનો કાર્યક્રમ ગણાતો. હા શિક્ષણ માટે જાગૃતિ લાવ્યા, ધાર્મિક જાગૃતિ લાવ્યા, આરોગ્ય માટે એણે કર્યું ઘણું. અને કુરિવાજો જે આપણા હતા એ એમણે બંધ કર્યા. પહેલાં આપણા સમાજમાં કરિયાવર પાથરનો રિવાજ હતો. હા બિલકુલ બિલકુલ. હવે કરિયાવર પાથરે એટલે આજુબાજુના બૈરાવ જોવા આવે, એમાં દીકરી જે વસ્તુ ન લાવી એની બધા ચર્ચા કરે. હા, એની ટીકા. દીકરી ઊભા રોડામાં રોવે. એટલે વર્ષોથી આ બધા સમાજમાં રિવાજ હતા. પછી 100 સમૂહ લગ્ન અમારા ગામમાં થયા ગઢડા. વાહ. માને કેશુ બાપાની હાજરી હતી એમાં. અને મારા બાપુજીએ
વિશાળ પબ્લિક હતો, એમાં શપથ લેવરાવ્યા કે દીકરી છે ને કરિયાવર નથી પાથરતા, એના બાપને આબરૂ પાથરે છે. એટલે આ રિવાજ આપણા ન હોવો જોઈએ. બરાબર. એ વખતે એ રિવાજ અમારે તાલુકામાં બંધ થયો, અને ઘણા પૈસા તો બધા સમાજ એનું અનુકરણ કરીને બંધ થયો. એટલે આવી ક્રાંતિ પણ ઘણી લાવ્યા, કુરિવાજો શિક્ષણમાં બધે. એકાદી કૃતિ એની યાદ કરાય, તમારી નહીં તો નવી કૃતિઓ હોય એને રજૂ કરો. હા, નવી કૃતિઓમાં તો શું છે કે અમારે તો હાસ્યનો વિષય એવો છે કે હાસ્ય મેં કીધું ને તો લોકો, હું તો ગાતો નથી, મોટા મોટી સમાજ સેવા છે. એક જગ્યાએ મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ ગાલ્યો 20 રૂપિયા, કાલથી ઘરે રહેજો. પણ ગાવું બહુ અઘરું છે, ગાવું એ ખૂબ અઘરું છે. આપણા કલાકારોએ અત્યારે લોક સાહિત્યમાં બધું જાળવ્યું છે. જી જી. એની મજા છે. હાસ્ય તો શું છે કે લોકો ટેન્શનમાં, એટલે તો મુંબઈ મારો ટિકિટ શો હતો, કોઈ ટિકિટ જ ન લીધી. મેં બહાર બોર્ડ મારો, મફત લખીને આખો હોલ ભરાઈ ગયો. મને કહે હવે શું કરું? મેં બહાર નીકળીને પછા કરો. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર બોર્ડ માર્યું છે, પૂછપરછ વિભાગ. હા હા. ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો કે ખોળનું શું હાલે છે, ખાંડમાં કંઈ ઘીટ્યા, તેલનું શું હાલે છે, એટલે કે ભાવ હું કામ પૂછો છો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ, મેં ગમે એ પૂછવી. ઓલે બોર્ડ ફેરવીને કહ્યું કાંઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણ આવ્યો, એ બધા પહેલાં શું પૂછતા? ગમે એ બોર્ડ મારો તો એને તો ઊંધું જ કરવું. અને આપણે તો શું છે, અત્યારે છોકરા બાળકો એક અત્યારે તો લીલા લહેર કરે છે, કે તકલીફ ભોગવી રૂપાલા સાહેબ આપણે વડીલોએ ભોગવી. બિલકુલ. અત્યારે તો ફેસિલિટી ફૂલ આવી ગઈ. અત્યારે તો આપણો છોકરો કે દીકરીઓ મહિનામાં એકવાર તો ઉનાળામાં જ્યુસ પીશે જ તે, મહિનામાં એકવાર તો આઈસ્ક્રીમ કમસે કમ ખાય જ તે. 35 વર્ષ પહેલાં આપણા વડીલો એવા તાણમાં જીવ્યા કે રોડના કાંઠે ઊભા ને કોઈ અમરેલી ભાવનગર જતું હોય તો આપણે ડોલા પૂછતા હતા કે બેટા ભાવનગર જાશો, અમરેલી જાશો? તો કે કેમ? તો કે થોડાક સંતરા લેતો આવશે. હા. તો સામે વાળો પૂછે કોઈ માંદું છે? બરાબર. માંદા હોય તો એ સંતરા મળતા ને. એક માંદું ઓયસમાં સંતરા પીતું હોય, 9 તો ઓયશાળા થઈને બેઠા. આપણે કીધી માંદા પડશું ના રસ ત્યારે સંતરું એટલી તાણ હતી. એને બદલે અત્યારે સુખના ડગલા થઈ ગયા. બિલકુલ. એ રીતે એવી ફેસિલિટી આવશે. એ રીતે હું તો ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ આમના વડાપ્રધાન રહે ને તો વિદેશના પૂરે ભાવનગરમાં હીરા ગાંવ આવશે. વાહ વાહ વાહ. કોને ત્યાં બેસશો? મકન કાંજી ત્યાં તલિયામાં ન મથાલા ન ઉપા. ટેકનોલોજી જેટલી બધી આવવાની છે. વાહ. એટલે આધુનિક યુગની સાથે હાસ્ય છે ને માત્ર ડાયવર્જન, પણ ઇમ્પોર્ટેડ યુગ અત્યારે આવી ગયો છે. અત્યારે હજી તો એટલી ટેકનોલોજી આવશે કે કોઈના બાપુજી ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી ગયા છે, એને નાવાનું રિસોર્ટમાં રાખ્યું છે. ઓહ. રોતા રોતા ના હોય તો 100 રૂપિયા, મૂંગું 50 રૂપિયા. નવા નવા ભાવ પડશે. એટલી ટેકનોલોજી આપવાની છે. વ્યવહારો ઉપર એનો અસર, ટેકનોલોજીનો વ્યવહાર ઉપર ઇમ્પેક્ટ. હા, એટલે મેં કીધું ને હાસ્ય અને દાદાની કોઠાઉજી જેવી હતી. એમ તો 7 ભાઈઓ, અમારા ફાધરની હાથ ભાઈમાં અલગ અલગ વિશેષતા હતી. કોઈ ગરબી ગાય, એક દાદા અમારે ભાળતા નહોતા, અચ્છા. છતાં નીંદે ને તો તુલસીનો છોડ એમને રહી જાય, ફરતું નીંદી લે. ભાળતા નહોતા છતાં. ઓહ. અમારે એક મૂળજી દાદા, એ ગરબી બહુ સારી ગાતા હતા. અચ્છા. તો પહેલાં, અત્યારે સરકારમાં તમારે કોઈ રજૂઆત કરવી પડે લેખિત કે અમારે આ વસ્તુ જોઈએ છે કોઈ યોજના માટે. બરાબર. એ વખતે એવું થતું હતું, ભાવનગર મહારાજા આવ્યા, એ ખેડૂતો આપણા ગરબી ગાતા હતા. એ મહારાજા સામે ગરબીમાં જ અમારી વેદના રજૂ કરી દીધી એણે. વાહ. ગરબી ગાયને કે વીજળી નથી અમારા ગામમાં, વીજળી વિનાના વાળું કેમ ગરબી. આખી ગરબી મહારાજાએ સાંભળી. એ વખતે વીજળીની વ્યવસ્થા મહારાજા સાહેબ કૃષ્ણકુમારજી કરી અમારા ગઢડામાં. શું વાત છે. હા, ગરબીમાં જ કહી દેતા, જે વેદના હોય એ મહારાજાને ફરિયાદ કરી દેતા હતા, ગરબી ગાતા ગાતા. વાહ. એટલે મહારાજા સમજી જાય કે આ જરૂર છે અમને. એટલે એ ગરબીના બહુ, અને સળુકો તો બહુ લાંબો છે, લગભગ 80 કડીનો સળુકો એટલો. પણ 1-2 તો એની ઝલક તો દેખાડવી પડે આપણે મોજે. પણ મને આમ મેં તમને ઓલી આગળ રજૂઆત કરી ને એ પ્રમાણે થોડી ઓલું આવડે છે, પણ લાંબો તો બહુ લાંબો. કશો વાંધો નહીં, ખાલી ઓળખાણ થાય ને. હા, એ મેં કીધું ને, માતા સરસ્વતી અવલવાણી આપો કલક ઈ પરમાણી આંધળા મૂરખ અજ્ઞાનયમી પાછરા રાખજો માતાજી તમે. એટલે શ્વાસ લે એટલે એક જણ આમ કે હરે આ હરે કંઈક આ શ્વાસ લઈ લે. વાહ. પછી બીજી કડી શરૂ કરે, આ સળુકો.
બરાબર. એટલે આ આપણા એ વડીલો દેશી પરંપરા. દેશી પરંપરા. હમણાં જે આપણા લોકજીવનની અંદર વ્યવસાયને કારણે, રોજગારને કારણે સ્થળાંતરો ખૂબ થયા. ગામડાના લોકો શહેરમાં મોટાભાગે વહી ગયા, ગામડા ખાલી થઈ ગયા. ગામડાની અંદર હવે પાછી નવેસરથી નવા વ્યવસાય શરૂ થઈ રહ્યા છે. ઓકે. લાઇટો આવી, 3 ફેઝ આવ્યું, સુવિધાઓ વધી, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરો વધ્યા. તો એ બધા જે તમે કેમ કહ્યું કે અમારે એ દાદા એ ગરબી ગાતા ગાતા અમારી વેદનાને શાસન સુધી પહોંચાડી દીધી અને એનું નિરાકરણ આવ્યું. એમ નવા પરિપ્રેક્ષ્યમાં હવે તમને કાંઈ આવું લોકજીવનમાં બદલાવો જોવા મળતા હોય તો એની વાત આપણે દર્શક મિત્રો સાથે કરીએ. આમ તો અત્યારે તો સરકાર જ એવી છે કે વેદના અગાઉ સમજી જાય છે કે બધી જે જીવન જરૂર, પણ વિદેશનો લોકોને મોહ છે, પણ વિદેશમાં લોકો સિસ્ટમથી જીવે છે, આપણે સંસ્કારને શ્રદ્ધાથી જીવીએ છીએ. વાહ. વિદેશમાં સિસ્ટમ 100% છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારી સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. તો આપણે શ્રદ્ધા છે, ઘરે ને ઘરે ખોવાય તો શાંતિ મળે, હમણાં ચડી જાય, શ્રદ્ધા ઉપર હાલે. પછી ગોતો ઉપર બહુ આપણે ભાર ન દેવી. બરાબર. વિદેશ કરતાં મેં કીધું ને, વિદેશે અત્યારે ઘણું ડેવલપ થયું છે. બધા અડધું અડધું બોલે અને સંસ્કારને સિસ્ટમ એટલી છે, થાંભલારે ભટકે તો સોરી, થાંભલાને ચોરી કે થાંભલારે ભટકે તો સોરી, કારણ કે સિસ્ટમ જ એ પ્રમાણેની છે. અમે અમેરિકા હમણાં રોકાણા તો ત્યાં બધા અડધું અડધું બોલે છે. તો કોકા કોલાને કોક કે, કોકા કોલાને કોક, આખું ન બોલે. આખું બોલવાનો ટાઈમ જ નથી લોકો. અચ્છા. એટલે કોકા કોલાને કોક કે બરોબર 12 વાગે મેં કે સુખદેવભાઈ જમી લઈશું, મેં જમી લઈએ, મને કે કોક સાથે ભાવશે. એટલે આપણું રાંધેલું કોક એને શું કામ ખાવું છે? તમને એમ કે બીજા પાડોશીને બોલે. આપણે એમ કે કોક એટલે બહાર ખાવું છે. પણ મેં કીધું સિસ્ટમ છે. પણ હવે તો રૂપાલા સાહેબ ભગવાનભાઈ માગણી કરવી, ગુજરાત સરકારે, આપણી સંસ્થાઓએ અને ડૉક્ટરોએ બધા જ, આપણે સરકારે પણ ખૂબ ધ્યાન આપ્યું અને કોરોના કાબૂમાં આવી ગયો. પછી અમારા પ્રોગ્રામ શરૂ થયા. હા હા. કોરોનામાં રૂપાલા સાહેબ મેં 3 વર્ષ ઘરે બેઠા. વાહ. હા, એ અઘરો સમય હતો. હું તો રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો કે હુઈ જાઓ ઘરે જ સવો. ઘરનાને એમ કેવું પડતું હતું. અને કોરોનામાં લગભગ 1000 મોમેન્ટા મારી પાસે છે, મોમેન્ટા, અને 500 સાયલું પડી છે. પણ લોકડાઉનમાં એટલી જાગૃતિ આવી કે એક પણ સાયલ કાયમ આવી નથી. સાયલ ઓઢી પછી ખબર પડે કે લોકો કેટલી ટૂંકી સાયલ વાપરી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે ઓઢી કે પગે ટૂંકી પડે. એટલે બધાને કહેવી છે હવે સાયલું મોમેન્ટા ન આપતા, 2 ડબ્બા તેલના 2 મણ ઘઉં એવું આપો એટલે તરત છોકરાને કાયમ આવી જાય. બરોબર. અમારે ત્યાં ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર સાહેબ એ દર્દીને બધાને વ્યસન મુકાવે. હમણાં એક દર્દીને ખબર કાઢવા અમે ગયા દાદાની, દાદા હું તમારી શું સેવા કરું? મને કે બટા કશી સેવા નથી કરવી, ઓક્સિજનને નળ ઉપર પગ લઈ લે, માથે પગ દે બેઠો. બાકી કોઈ સેવા અમારે કરવી નથી. અમારે હોસ્પિટલ સાહેબ વર્ષો પહેલાં બંધ રહી બહુ, એટલે બધા કે આમાં ભૂત થાય. સરકારી હોસ્પિટલ ઘરડા. હવે તો શરૂ થઈ ગયા, આપણે અત્યારે તો બહુ ડેવલપ થયું બધું. તો કે આમાં ભૂત થાય છે. ભૂત થતું હોય ને તો આપણે 12 વાગે બહાર નીકળી જવાય, કદાચ થતું હોય. અમે 12 વાગે હોસ્પિટલ બહાર નીકળ્યા. એક 90 વર્ષના વડીલ હોસ્પિટલમાં બીડી પીતા હતા બહાર. દાદાને કદાચ અનુભવ હોય, ક્યારેક ભૂત એને જોયું હોય. 12 વાગ્યા જાગે છે એટલે. એટલે વડીલ દાદાને પૂછ્યું, મેં દાદા આ હોસ્પિટલમાં ભૂત થયું તમને કંઈ ખબર છે? તો કેમ ગુજરી ગયો ને 3 વર્ષ થયા, મને ન ખબર હોય. મેં કીધું ભૂત એના ટાઈમે છે, આપણે લેટ છે. એટલે આપણે નીકળો કીધું. એટલે હાસ્ય શું છે કે હાસ્ય તમે દાંત કાઢો ને ક્યારેક તમે વિચારો બંધ થઈ જાય. આસનવાળા એમ કહે છે કે 1 કલાક તમે આસન કરો અને 10 મિનિટ દાંત કાઢો તો સ્વભાવ તો 100% હારા થઈ જ જાય. બિલકુલ. અને બહુ સંતો ઓછા આનંદમાં રહ્યા. એમાંના 4 સંતો, એક રંગવદીજી મહારાજ, હાજી. એક સ્વામી રામતીર્થ, એક સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ. હા, યોગી બાપા ખડખડાટ. હા, એનો એક પણ તસવીર એવી ન હોય કે એમાં એનું મોઢું ઢીલું હોય. ખડખડાટ. અને સ્વામી રામતીર્થ તો કેટલા હલગારી, કેટલી મસ્તીમાં હતા. પાણી અરે રોટલો ખાય કે ગ્રેજ્યુએટ બન્યા રૂપાલા સાહેબ. અને અમેરિકામાં એનું પ્રવચન પૂરું થયું તો એને હલગારી અને મસ્તી તો જુઓ સ્વામી રામતીર્થની. કોઈ સેવ કોઈ વાત કરી કે આપણે જે ઇન્ડિયા જઈએ છીએ તો આપણે બહુ ભાગશાળી છીએ કે કેમ? તો કે આપણી બોટમાં
સિકંદર આપણે હારે છે. અને સ્વામી રામતીર્થે અલગારીને મસ્તી તમે જોવો એ કે સિકંદર આપણી બોટમાં છે? તો કે હા. તો કે તો આપણી બોટમાં નથી જવું. તો કેમ? તો કે એક બોટમાં એક જ સિકંદર જાય, એ કાંઈ એ જાય કાં હું જાઉં. આ મસ્તી, વાહ. હા અલગારી, આ મસ્તી એની. અને મારા બાપુજી એક સરસ દ્રષ્ટાંત આપતા હતા. તમે હમણાં મને વાત કરી ને કે વિદેશ બધા સેન્ટ થાય છે, ન્યાય સુખી છે, અહીંયા જે મહેનત કરે સુખી છે. અને હવે તો વિદેશ જેવી સિસ્ટમ આપણા ગુજરાતમાં ભારતમાં થઈ ગઈ છે. જી જી, એટલા સરસ મોલ બની ગયા, એટલે સરસ રોડ બની ગયા. બહુ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આપણે બાધ્યતા. આપણા વડીલો નહોતા કહેતા અમે 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા, પણ એ વખતે શીશે કેમેરા નહોતા ને, એટલે એમને એમ લઈ આવતા. એટલે હવે તો બહુ બધું ડેવલપ થયું છે અને એટલી બધી વિકસિત ઓલું થયું. મારા બાપુજીને ઘણા પ્રશ્ન પૂછતા હતા કે આ ગામડામાંથી સુરત જાય, મુંબઈ જાય લોકો, હાવ પહેર્યા કપડે ગયા હોય હાજી, અને ત્યાં જઈને કરોડોપતિ થાય છે ને પછી એનું વતન તરફ ધ્યાન હોય છે બિલકુલ. કે વતનમાં વેડો બનાવવો હોય, ચબૂતરો બનાવવો હોય, ભાગવત કથા દાન હોય, આપે છે. ગેટ બનાવે તો સુરત મુંબઈના દાતાઓ, વિદેશના દાતાઓ ત્યાં દાન આપે. તો આ બધા સુખી કેમ છે? મહેનત તો આપણે કરીએ, એ કરે છે. મારા બાપુજી દ્રષ્ટાંત સરસ આપતા હતા કે આ લોકો ત્યાં જઈને સુખી થયાનું કારણ કાંઈ એ સત્યની થોડાક નજીક હોય અને કાંઈ એના પૂર્વજો કંઈક સત્યની નજીક થોડાક હોય તો જ એ સુખી થાય. વાહ. એ કે સત્ય તો સારું છે જ, પણ ખાલી સત્યની નજીક જ આવેથી કેટલો સરસ ફાયદો થાય એનું ઉત્તમ દ્રષ્ટાંત મારા ફાધર આપતા. કે એક સ્કૂલમાં ફંક્શન હતું, એમાં છોકરાને પ્રશ્ન પૂછતા હતા, એમાં છોકરાનો જવાબ સાચો પડ્યો એટલે શિક્ષકે એને ઇનામ આપ્યું. ઇનામ લઈને છોકરો ઘરે આવ્યો એટલે માએ પૂછ્યું શેનું ઇનામ મળ્યું? તો કે સ્કૂલમાં એક ફંક્શન હતું, એમાં પ્રશ્ન પૂછતા, એમાં મેં જવાબ આપ્યો સાચો પડ્યો એટલે મને ઇનામ આપ્યું. તો કે તને શું પૂછ્યું? તો કે બિલાડીને કેટલા પગ આવે? તો કે ત્યાં કેટલા કીધા? તો કે 5. તો કે જવાબ તો ખોટો છે ને ઇનામ કેમ મળ્યું તને? એ બાવડું પકડીને એને માં સ્કૂલે લઈ ગઈ, શિક્ષકોને કીધું કે મારા છોકરાનો જવાબ હાવ ખોટો છે અને તમે ઇનામ આપ્યું. આવી રીતનું શિક્ષણ હોય? કાલે વારે છોકરા આવી રીતે શિક્ષણ લે છે તો ખોટા રસ્તે ચડશે. તો શિક્ષકોએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારો છોકરો જવાબની દ્રષ્ટિએ ખોટો છે, પણ બીજા બધા બાળકો કરતાં સત્યની સાવ નજીક હોય તો તમારો દીકરો હતો. તે કઈ રીતે? કે બીજા જેટલા છોકરાને પૂછ્યું બિલાડીને કેટલા પગ આવે, કોકે 16 કીધા, અચ્છા, કોકે 8 કીધા. હાવ 4 પગની નજીક હોય યા તો તમારો છોકરો હતો એટલે ઇનામ આપી દીધો. એમ સત્ય તો સારું છે જ, પણ સત્યને ખાલી નજીક જ આવેથી એ તો ઇનામ મળે. કેટલો સરસ ફાયદો થાય. બહુ સરસ દાખલો જણાવ્યો તમે. જી જી જી. સુખાભાઈ, એકાદી રચના તો તમારી પાસે સાંભળવી પડે. કે એકાદી રચના તો સાંભળવી પડે. હું રૂપાલા સાહેબ ગાવાનો વિષય ઓછો છે છતાં મેં 2-3 દાદાની તમને સંભળાવી જી દીધી. જી જી જી. હા, તો સુખાભાઈ આપણી સાથે આજે મોજે દરિયાના કાર્યક્રમમાં આપણી વચ્ચે જોડાણા. જાદવજી બાપાના સંસ્મરણો, એમની ગ્રામ્ય જીવનની અનુભૂતિઓ, મશીન રિપેર કરવા માટેના કારીગર અને પછી આખાએ કાઠિયાવાડમાં રોજે કાર્યક્રમો આપવા માટેના કલાકાર તરીકે એમણે પોતાનું યોગદાન કર્યું. એ પ્રકારની એમની જિંદગીમાંથી પ્રેરણા લઈને નવી પેઢીની સાથે સુખાભાઈ પણ હાસ્યરસને નવી પેઢી સાથે પીરસી રહ્યા છે. સાથે સાથે ગ્રામ્ય જીવનના બનાવોમાંથી સહજ રીતે હાસ્ય કેવી રીતે નિપજે છે એની સરસ મજાની પોતાની અનુભૂતિની વાતો એમણે કરી આપણને. અને એવા સુખાભાઈ ધામેલિયાને મોજે દરિયાના દર્શક મિત્રો વતી આવકારું છું, એમને અભિનંદન આપું છું. અને ફરીથી એમની અનુકૂળતા હશે ત્યારે ફરી મોજે દરિયાના દર્શકોની વચ્ચે નવી વાતો, નવા વિષયો લઈને સુખદેવભાઈ પધારે એવી વિનંતી સાથે સુખદેવભાઈ ખૂબ ખૂબ રામ રામ તમને. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને આજે જણાવતા ખૂબ ખુશી થાય છે. લાખણસિંહભાઈ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે અડધી સદીથી વધારે સમયથી આ લોક વાર્તાની, લોક સાહિત્યની ઉપાસના કરે છે. દિલમાંથી નીકળે જે હો એને શૈલી કહેવાય. શૈલી 3 આવે: ચારણી શૈલી, બ્રાહ્મણી શૈલી
અને રાવડી છે. વાહ વાહ, આનંદ કે કર માણદા જય હો, આમ માણ હૈ ફેર વાહ, 1 લાખું દેતા નો મળે ઓય બીજા ત્રણ બીજાન હુંડાઈ તે ઓને અમને વાલો તમારો જીવ ગુલાબી. રંગીલી તબિયત નો માણા હોય ને ગુલાબી કહેવાય. વાહ વાહ, ચંદ્રથી ઉદય નહોતો થયો એમાં કંસનો ત્રાસ વધ્યો એટલે ધરતી કીધું શેર મોરી આ સૂરજની પછવાડે હવે ચાંદલીઓ કેદી ઉગશે. વાહ 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 કવિરાજ, કાયસમ તારી વીજળી રે મત દરિયે વેર વાહ